નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. જો તમે ટાટ હાયર સેકન્ડરી એટલે કે હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષય સાથે ઉપસ્થિત થવાના છો તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રિલિમ્સ પાસ કરવી એ માત્ર પ્રથમ પડાવ હતો. અસલી જંગ તો મુખ્ય પરીક્ષા એટલે કે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પરીક્ષામાં છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે અર્થશાસ્ત્રના પેપરમાં ઉત્તર લેખન કેવી રીતે કરવું, કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે તમે પરીક્ષક પર બેસ્ટ ઇમ્પ્રેશન પાડીને મહત્તમ ગુણ મેળવી શકો. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા મેદાનનો નકશો સમજવો બહુ જ જરૂરી છે. એટલે જ આપણો આ પાર્ટ 1 જે છે પરીક્ષાનું માળખું અને ગુણભાર. જો તમે પેપરની બ્લુપ્રિન્ટ બરાબર સમજી લેશો તો તમારી 50% તૈયારી ત્યાં જ સરળ થઈ જશે. તો ચાલો જોઈએ કે આ પેપર 2 નું માળખું કેવું રહેશે. અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણું પેપર 2 છે એ 3 મુખ્ય સ્તંભોમાં વહેંચાયેલું છે. અહીં પહેલું સ્તંભ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલું સ્તંભ છે વિષય વસ્તુ, જે 80 ગુણનું છે. આમાં ધોરણ 11 અને ધોરણ 12ના પાઠ્યપુસ્તકોમાંથી સૈદ્ધાંતિક ખ્યાલો, આર્થિક સમસ્યાઓ અને પ્રવાહો પૂછાશે. બીજું છે પદ્ધતિશાસ્ત્ર, જે 20 ગુણનું છે. એક શિક્ષક તરીકે તમે અર્થશાસ્ત્ર કેવી રીતે ભણાવશો, કઈ પદ્ધતિઓ વાપરશો અને મૂલ્યાંકન કેવી રીતે કરશો તે આમાં ચકાસવામાં આવશે. બહુ બધા મિત્રો આ 20 ગુણની અવગણના કરે છે, પણ આ સ્કોરિંગ પાર્ટ છે તે યાદ રાખજો. ત્રીજું અને સૌથી મહત્વનું છે સમય મર્યાદા. અહીં તમે જોઈ શકો છો સમય મર્યાદા કેટલી છે, 3 કલાક. 100 ગુણનું પેપર લખવા માટે આપણી પાસે 180 મિનિટ છે. એટલે કે સ્પીડ અને ટાઈમ મેનેજમેન્ટ બહુ જ કી ફેક્ટર સાબિત થશે. હવે પ્રશ્ન એ થાય છે કે સર, બધા પ્રશ્નોમાં સરખું જ લખાણ લખવાનું? તો ના, બિલકુલ નહીં. અહીં લાંબા ટાઈપના પ્રશ્નો પણ હોય છે, જે વિગતવાર ઉત્તરો લખવાના હોય છે, જેમાં 8 ગુણ, 6 ગુણ કે 5 ગુણના હોય છે. જ્યારે તમે લાંબા ટાઈપના એટલે કે દીર્ઘ ઉત્તરો લખો છો ત્યારે ડાયરેક્ટ આન્સર શરૂ ન કરો. પહેલાં વિષયની પ્રસ્તાવના બાંધો, પછી જ મુખ્ય મુદ્દાઓ પર જાઓ. જો કોઈ નિયમ પૂછાયો હોય તો આકૃતિ ફરજિયાત દોરો અને છેલ્લે ઉપસંહાર અથવા તાર્કિક નિષ્કર્ષ સાથે જ ઉત્તર પૂરો કરો. આનાથી તમારા પૂરા માર્ક્સ મેળવવાની તકો વધી જાય છે મિત્રો. પછી છે ટૂંકા પ્રશ્નો, જે સચોટ પ્રશ્નો કહી શકીએ છીએ આપણે. આ પ્રશ્નો 2 ગુણના હોઈ શકે, 4 ગુણના હોઈ શકે છે અથવા 5 ગુણના પણ હોઈ શકે છે. આમાં બિનજરૂરી પાના ભરવાનું ટાળો. જો વ્યાખ્યા પૂછી હોય તો ટૂંકી અને જે તે અર્થશાસ્ત્રીઓના ચોક્કસ શબ્દોમાં જ લખો. તફાવત પૂછ્યો હોય તો કોષ્ટક બનાવીને જ રજૂઆત તમે કરો. મિત્રો, અર્થશાસ્ત્ર વિશેની આત્મા એટલે આકૃતિ અને આલેખ. જો તમે આકૃતિ નથી દોરતા તો તમે તમારા ગુણ ગુમાવી રહ્યા છો. શા માટે આકૃતિ દોરી અનિવાર્ય છે? તો પેપર ચેક કરનાર શિક્ષક લખાણ વાંચે એ પહેલા તમારી આકૃતિ જુએ છે. જો આકૃતિ સાચી હશે તો ઇમ્પ્રેશન બહુ જ સરસ પડશે. હંમેશા યાદ રાખો, એક્સ અક્ષ અને વાય અક્ષ પર તમે શું દર્શાવ્યું છે તે સ્પષ્ટ લખો, જેમ કે કિંમત, પુરવઠો, વર્ષ વગેરે.
આકૃતિ હંમેશા પેન્સિલ અને સ્કેલની મદદથી સ્વચ્છ દોરો. ક્યારે ઉતાવળમાં પેનથી હાથથી ન દોરવી. અને હા, એક ખાસ ટીપ જે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આકૃતિ દોર્યા પછી તેની નીચે 2-3 લીટીમાં તેનું સંક્ષિપ્ત વિશ્લેષણ અથવા સમજૂતી જરૂર લખો. અહીં હું તમને 4 એવી ગોલ્ડન ટિપ્સ આપવા જઈ રહ્યો છું જે તમારો સ્કોર જે છે સડસડાટ વધારશે. પહેલી ટિપ્સ છે પ્રમાણિત વ્યાખ્યાઓ ટાંકો. બને ત્યાં સુધી અર્થશાસ્ત્રીઓના નામ જેમ કે એડમ સ્મિથ છે, આલ્ફ્રેડ માર્શલ છે કે કેન્સ છે એની સાથે વ્યાખ્યા લખો. બીજી ટિપ્સ છે અધિકૃત આંકડાકીય ડેટા. જ્યારે પણ ગરીબી કે બેરોજગારી જેવા પ્રશ્નો હોય ત્યારે 2011ની વસ્તી ગણતરી અથવા સરકારી સમિતિઓના સત્તાવાર આંકડા તમે ટાંકો. આનાથી તમારો ઉત્તર વધુ સત્તાવાર લાગશે. ત્રીજી ટિપ્સ છે બુલેટિન પોઈન્ટ્સ એન્ડ હેડિંગ. તો નિબંધની જેમ સળંગ લાંબા ફકરા ન લખો મિત્રો. મુદ્દા પાડો, તેને મુખ્ય હેડિંગ આપો અને પછી જ સમજૂતી આપો. ચોથી ટિપ્સ છે કીવર્ડ હાઇલાઇટિંગ. ઉત્તર લખતી વખતે જે મહત્વના વર્ષો હોય, આંકડાઓ હોય કે મહત્વની આર્થિક સંજ્ઞાઓ હોય તેની નીચે પેન્સિલથી સુંદર અંડરલાઇન કરો, જેથી ચેક કરનારનું ધ્યાન સીધું જ ત્યાં જ જાય. હવે ઘણા મિત્રો પૂછતા હોય છે કે સર, આખો સિલેબસ વાંચવો કે કંઈક સ્માર્ટ વર્ક કરવું? તો આ કોષ્ટક તમારા માટે મોસ્ટ આઈએમપી મુદ્દાઓનું લિસ્ટ છે. અહીં તમે કોષ્ટક જોઈ શકો છો. પહેલા જ રોની અંદર તમે જોઈ શકો છો ધોરણ 11 એ જે પાયો છે, તો એમાં મહત્વના પ્રકરણો તમે જોઈ શકો છો. માંગ છે, પુરવઠો છે, બજારના પ્રકારો છે, ખર્ચના ખ્યાલો છે. ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો કે ખાસ એની અંદર કિંમત નિર્ધારણ, મૂલ્ય સાપેક્ષતાની શ્રેણીઓ, પૂર્ણ હરીફાઈના લક્ષણો એ વારંવાર પૂછાય છે, જે ધોરણ 11માં મહત્વના પોઈન્ટ છે. હવે ધોરણ 12માંથી શું પૂછાતું હોય છે અથવા વધુ શેમાંથી પૂછાતું હોય છે? તો અર્થશાસ્ત્રમાં આલેખ જે છે, પછી નાણું અને ફુગાવો છે, બેન્કિંગ છે, ગરીબી છે, બેરોજગારી છે, વિદેશ વેપાર છે. આ ચેપ્ટર જે છે ને હાઈ વેઇટેજ ધરાવે છે. અહીં આરબીઆઈની નાણાકીય નીતિના જે સાધનો જે છે એ અને બેરોજગારીના પ્રકારો અને ઉપાયો એમાંથી પણ વધારે ગુણનું પૂછાતું હોય છે. પછી પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ તો અહીં અર્થશાસ્ત્ર શિક્ષણનું જે મહત્વ જે છે એ ખાસ, પછી વિવિધ પદ્ધતિઓ છે, શૈક્ષણિક સાધનો છે, પ્રશ્નપત્ર આયોજન છે, બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર કરવી તે ખાસ તમારે જોઈ લેવું. અર્થશાસ્ત્ર શિક્ષણનું મહત્વ, બ્લુપ્રિન્ટ, આદર્શ મૂલ્યાંકન એ બધું ખાસ તૈયાર કરી લેવું. તો મિત્રો, જ્યારે પરીક્ષા હોલમાં તમારી સામે મોટો પ્રશ્ન આવે ત્યારે તમારે આ 4 પગલાં જે છે એ મગજમાં રાખવાના છે. આપણે એક એક પગલાં વિશે સમજીએ. પગલું 1 છે પ્રસ્તાવના અને વ્યાખ્યા. તો હંમેશા પ્રસ્તાવનાથી શરૂઆત કરો અને પાયાની વ્યાખ્યા લખો. અને પગલું 2 છે પ્રસ્તુત ફ્લોચાર્ટ અને આકૃતિ. જો શક્ય હોય તો વચમાં જ એક નાનો ફ્લોચાર્ટ અથવા આકૃતિ રજૂ કરી દો. આનાથી લખાણ વાંચ્યા વગર જ પરીક્ષકને ખ્યાલ આવી જશે કે તમને પૂરો જવાબ આવડે છે. અને પગલું 3 છે મુદ્દાસર સવિસ્તાર વિશ્લેષણ. ત્યારબાદ તમારું મુખ્ય હેડિંગ પાડીને મુદ્દાસર સવિસ્તાર વિશ્લેષણ તમે કરો. અને પગલું 4 છે ઉપસંહાર. છેલ્લે આખા પ્રશ્નનો નિચોડ ઉપસંહારમાં હોય છે, અથવા તમારો આર્થિક દૃષ્ટિકોણ દર્શાવતો 2 લીટીનો ઉપસંહાર તમે જરૂર લખો. આ પેટર્નથી લખાયેલા જવાબમાં 10માંથી 8 અથવા 8માંથી 7 કે 6
મળવાની પૂરેપૂરી શક્યતા તમને રહે છે. તો મિત્રો, પ્રોપર પ્રિપેરેશન અને સ્માર્ટ પ્રેઝન્ટેશન એ જ અર્થશાસ્ત્રમાં ઉચ્ચ સ્કોર મેળવવાનો એકમાત્ર માર્ગ છે. આશા રાખું છું કે આજની સ્લાઇડ અને માર્ગદર્શન તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. તમારા અન્ય મિત્રો જે ટાટ હાયર સેકન્ડરી ઇકોનોમિક્સ વિષયની તૈયારી કરી રહ્યા છે તો તેમની સાથે પણ શેર કરજો. અન્ય કોઈ પણ વિષયની તૈયારી કરી રહ્યા છે તો તેને પણ ઉપયોગી સાબિત થશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના આવા જ ઉપયોગી લેક્ચર્સ તમને મળતા રહે. પરીક્ષા માટે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ સો મચ.